થેન્ક યુ સો મચ. શેના માટે? અંદર બોલાવવા માટે. કેવી વાત કરે છે? જો મારા સાસુનો સ્વભાવ બહુ સારો છે. એકચ્યુઅલી સાચું કહું ને તો એ જ મને સાથ આપે છે. વાહ વાહ, હવે તું મારા ઘરે પણ આવી ગયો હે? રાજેશ, એ શું પણ- કરો છો? આજ છે ને તારો યાર. હે રાજેશ, જોયું બાઇકમાં આની યાર ફરતી હતી. કોઈની સાથે નહોતી હું. કેવી વાત કરો છો? રાજેશ, હા ઠીક છે, વચ્ચેથી હટી જા. રાજેશ, મને જે પણ કેવું હોય મને મારી સાથે જે પણ કરવું અને કરી શકે છે. તને તું કવિતાને હેરાન ના કરી શકે. તારો હિસાબુ પછી કરીશ. અરે રાજેશ, 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 શું કરો છો? જો તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. આંધળો છું, દારૂ પીઉં છું પણ ભાન તો પડે. જોયા મેં ફોટા, એની પાછળ બાઇકમાં બેઠી હતી. રાજેશ, મારી તબિયત ખરાબ. આમ પકડી દેતી તો ને આમ. અરે શું કરે? છોડો તમે મને. આજે હું એને નહીં છોડું. રાજેશ, ચૂપ છોડો. નથી જાઓ. એ છોકરા, મારી વાત સાંભળ. અહીંયા જો, મારી સામે જો. ચૂપ, એકદમ ચૂપ. તમને ખબર નથી આને હું કર્યું? આ એનો આશિક છે. બસ ખબર છે, મને બધી જ ખબર છે. આ છોકરો કોણ છે, તું કોણ છે, એમને બધી ખબર પડી ગઈ છે. એટલે છે ને, વધારે કોઈ મગજમારી નહીં કર. તો એક ઝાપટ નાખીશ ને 32 દાસ ખરી જશે તારા. મારા ઉપર હાથ ઉપર હા, તો હું તમને મારીશ. એમ હા. ઉપાડ જો આ કેમ ઉપાડ જોઉં છું પણ. રાજેશ, સાલા હરામી. હા, લે આ તું પાસે. ઓ સાલા હરામી, નાલાયક. હા. ધમ સાલો ધ પાવર પેક છે સાલો ઘરમાં. બધું મારા લીધે થઈ ગયું છે. જો કવિતા, તું ચિંતા નહીં કર, એને અમે જોઈ લેશું. હા, અમારી ભૂલ છે કે અમારે તો સહન કરવી જ પડશે, પણ તને હવે હું આવી પરિસ્થિતિમાં નહીં રહેવા દઉં. હા, મારી ઈચ્છા છે